ઓકે, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે ટેટ 1 ના પીએમએલ ની ડેટની ફાઇનલ ડેટ આવી ગઈ છે, જ્યાં હું તમને પ્રોપર બતાવીશ કે કઈ રીતના તમે એમાં હવે પ્રોપર એ લોકો વેરિફિકેશન કરશે અને આ ખોટી આશામાં ના રહેતા એ શું છે. ઘણા મિત્રોને હવે આ રહેશે, તો ઘણી ખોટી આશામાં આ છે મિત્રો કે ઘણા મિત્રોને એવું છે કે 10 માર્ક્સનું અમને મતલબ કે વધારે મળતા એ લોકો ક્લેરિફિકેશન કરશે, બટ મને એવું નથી લાગી રહ્યું કે 10 માર્ક્સ સુધી એ લોકો આપી શકે છે. તમને 3 માર્ક્સ સુધીનું આમાં વેરિફિકેશન થઈ શકે છે. ચાલો હવે કઈ રીતના થશે એ આપણે સમજીએ. એના પહેલા સુપ્રીમ કોર્ટનો જે હાલ ચુકાદો આવી રહ્યો છે કે ગુજરાતના હજારો જે શિક્ષકો છે, જે 2010ની ભરતી પહેલાના જે શિક્ષકો છે, એ લોકોને ટેટ ભરતી આપવાની આ લોકોએ મંજૂરી આપી છે અને હવે ઘણા મિત્રો એનો વિરોધ બી કરી રહ્યા છે. તમને બી ખબર છે, આના ઉપર તમારો શું નિર્ણય છે તમે કમેન્ટ્સમાં બી નાખી શકો છો દોસ્તો. કારણ કે ઓલમોસ્ટ 75,000થી વધારે શિક્ષકો છે જે લોકોનું હાલ ભવિષ્ય ખતરામાં દેખાઈ રહ્યું છે. કારણ કે સુપ્રીમ કોર્ટે જે રીતના ચુકાદો આપ્યો છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતને જે હાલ પ્રોસેસ પાડી પાડવી છે કે જેમાં ટેટ 1 ની ડેડલાઇન આપી દીધી છે કે 18 જૂને નવો આદેશ અને વિરોધ બી ચાલુ થઈ ગયો છે અને ઓગસ્ટ 2028 સુધીમાં આ લોકોએ નવી ડેડલાઇન આપી દીધી છે આ બધા શિક્ષકોને દોસ્તો. તો હવે તમારું શું કહેવું છે આમાં? કારણ કે ઘણા બધા મિત્રો છે કે જે આનો વિરોધ બી કરી રહ્યા છે. ચાલો આપણે આગળની ભરતીમાં જઈએ, તો જ્યાં હું તમને પ્રોપર વેરિફિકેશન આપી દઉં કે પીએમએલ ની પ્રક્રિયા કઈ રીતના ચાલશે. 18 તારીખ સુધીમાં કેમ્પ પૂરા થઈ ગયા, રોસ્ટર ફાઇનલ થઈ ગયું છે. હવે પીએમએલ સપ્તાહ જુલાઈના પહેલા સપ્તાહમાં પીએમએલ જાહેર થશે. પછી એમાં સુધારો કરવા માટે તમને એક અઠવાડિયાનો ટાઈમ મળશે દોસ્તો. જે ફાઇનલ મેરિટ લિસ્ટ એના પછી બહાર પડશે દોસ્તો. તો તમને બી ખબર પડી ગઈ કે કઈ રીતના આ લોકો ફૂલ પ્રોસેસ બહાર પાડવાના છે દોસ્તો. જ્યાં પીએમએલ ની પ્રક્રિયા કઈ રીતના બહાર પાડશે, વેરિફિકેશનની પ્રક્રિયા કઈ રીતના થશે અને એક અઠવાડિયાનો ટાઈમ મળશે કે જ્યાં ફોર્મ તમને કોઈ બી સુધારા વધારા કરવા માટેનો તમને ટાઈમ આપવા માટે એ લોકો તૈયાર છે દોસ્તો. હવે આગળની આપણે ભરતી પ્રક્રિયા જોઈએ તો તમને બી ખબર છે કે આ લોકો શું સ્ટેટસ હાલ બહાર પાડી રહ્યા છે. હવે ઘણા મિત્રોને ટેટ એચએસ નું બી તમને ખબર છે કે 70 માર્ક્સ અને 29 સુધીમાં તમારી મુખ્ય પરીક્ષા આવી જશે દોસ્તો. સો આ એક મેઇન ચીજ છે, હું તમારી સમક્ષ રહેવા માંગતો હતો. અને ટેટ સેકન્ડરી છે તેમાં આન્સર કી બસ આવવાની છે અને હવે આવી ગઈ છે અને ઓગસ્ટમાં તમને એવું લાગી રહ્યું છે કે મુખ્ય પરીક્ષા તમારી લેવાઈ શકે છે દોસ્તો. અને ઘણા મિત્રોને એવું પણ છે, ઘણા મિત્રો એવું પણ રહીને બેઠા છે કે 5 થી 10 માર્કનો વધારો થવાની શક્યતાઓ હાલ દેખાય છે. બટ એવું તમે માનીને ના ચાલતા દોસ્તો. મેં તમને પહેલા બી કહ્યું હતું, વધારે ખોટી આશા ના રાખતા. 10 થી વધારે માર્ક વધશે. કોર્ટ કેસમાં 10 થી 15 માર્ક સુધી એ અશક્ય છે દોસ્તો. 1 થી 3 માર્ક્સ વધે એવી હાલ દેખાઈ રહ્યું છે. 6 જુલાઈના હાયરિંગ છે, તો વધુમાં વધુ 1 થી 3 માર્ક સુધરી શકે છે દોસ્તો. આવું હાલ મને દેખાઈ રહ્યું છે. બાકી તમારું શું કહેવું છે? તમને તમારી કમેન્ટ્સ પણ એમબીએ વાળા તમે જોઈને હું તમને રિપ્લાય બી કરીશ દોસ્તો. અને એક આપણો નવો વિડીયો આવી રહ્યો છે કે આપણા નવા મિત્રો જે આપણી સમક્ષ જોડાઈ રહ્યા છે, એ લોકોને ખબર નથી પડી કે ટેટ 1 પરીક્ષા ક્યારે આપવી, ટેટ 2 ક્યારે આપવી અને ઉંમર શું સંબંધિત તેમને લોકોને ઘણો ડાઉટ છે. અને ઘણા લોકોએ બીબીએ કર્યું છે, બીકોમ કર્યું છે, એ લોકો છે ટેટની પરીક્ષા આપી શકે છે. કઈ રીતના એ લોકો ટેટની પરીક્ષા આપવા માટે પીટીસીમાં જોડાઈ શકે છે, બધી જ માહિતીનો એક વિડીયો હું બનાવી રહ્યો છું દોસ્તો. તો એ વિડીયો જરૂરથી જોજો અને તમારા ગ્રુપમાં બી શેર કરજો, જે લોકો હાલ નવા પાસ થઈને આવી રહ્યા છે દોસ્તો. ધન્યવાદ મિત્રો, ફરી મળશું આપણે આપણા નવા વિડીયો સાથે.